Everything's breaking. I got breaking news for you. PlayStation 5 monsoon offer, 7,500 rupees off. Let me get myself together so I can tell you all about it. Let me tell you what all this hype is about. The PlayStation 5 Disc Edition is now 7,500 rupees off and you have to get it. You still not convinced? Okay, let me give you 3 reasons why you have to get this. As much as I love gaming in 4K, I also do love a higher frame rate. And the PlayStation 5 lets me choose between both. This right here, game changer. હાલો પહેલા તો તમારા પડકારા માટે રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ યાર. દુઃખ રમતો પૂરજે રવેચી મુખ ગંગા ચક સરસ્વતી તારી ધાબળી જમના મુખ ગંગા ચક સરસ્વતી તારી ધાબળીએ જમના માડી હોય ધોઈ મઢડે પ્રાગવડ મારી ધન ધન હોનલ્યા માડી હોય ધોઈ મઢડે પ્રાગવડ મારી ધન ધન હોનલ્યા
હું નથી નાગર હું શું નાગબાઈ તું વિચારી વિચારી કાઢજે રે. I love to drive. I've been a car aficionado over a period of time, and whenever I've had the opportunity, I've always taken long road trips, especially with my kids. One of my favorite road trips is from Delhi to હું નથી નાગર હું શું નાગબાઈ તું વિચારી વિચારી કાઢજે રે. પણ મારાથી ખવાઈ જાય કાગું ખવેણ તારું ભૂંડો છાશે ભૂપતી. એવી પવિત્ર આ જેતાણાની ધરતી અને એમાં કાંસરી સમાજવાડી કોળી સમાજ આટલી બધી મોટી સંખ્યામાં આયા સંતોની હાજરી છે, મહંતોની હાજરી છે, નામી અનામી બધાયના નામથી પરિચિત હોવ ન હોવ બધાયની હાજરી છે. આયા મારું ઉપલમાં પધાર્યા છે, એમના ચરણોમાં વંદન. અને આ સમાજે જેને જેને આમંત્રણ આપ્યું 18 વર્ણને, એટલે બધાય વર્ણ માટે 18 વર્ણની જે પણ જ્ઞાતિ ગંગાઈ છે બધાયના ચરણોમાં મારા લાખ લાખ વંદન. કારણ કે હવે જ્ઞાતિના વાડા મૂકીને એક થવાની જરૂર છે. જો હવે મોડું થાય ને તો પછી અપને વાલા આવી જશે ને આપણે એમનામ રહી જવાના યાર. એટલે બધી જ્ઞાતિમાં આવો ડાયરો હોય. તમે વેલનાથની વાતો ગમે ત્યાં, હું તો બધા ડાયરામાં કરું. વેલા ધારા વડલે અઘોર નગારા વાગ્યા જંગલના જોગી બાવા. એમ એક એક સંતની આપણે કોઈ પણ જ્ઞાતિમાં કાર્યક્રમ હોય તો દેહાણી જગ્યાની વાતો કરતા હોય. શું કામ? કે બધી જ્ઞાતિ એક થઈને જીવે, એક થઈને રહે તો એની મજા કંઈક ઓર છે. આપણે ઓળખાણ હિન્દુની દેવાની છે યાર. ગમે ત્યાં જાય તો અમે હિન્દુ છીએ, આજે ઓળખાણ આપણે નહીં આપી. એ ક્યાં કોઈ ભાગલા પડે? એ ટોપી ભળે તા કે અપને વાલા, તો આપણામાં એટલું ન આવે યાર. અને જો આપણામાં નહીં આવે તો જોજો, હજાર હજાર વર્ષ સુધી બાબરોએ શાસન કર્યું છે અને 1800 વર્ષ સુધી અંગ્રેજ હુકુમતે શાસન કર્યું છે. શું કામ? ભાગલા પાડો અને રાજ કરો. હવે નક્કી તમારે કરવાનું છે. હું સમજણો છું, ડાયો છું, તમને નથી ખબર પડતી એવો મારો દાવો છે નહીં. કારણ કે આમાં તો જે ધજા લઈને મોર હાલે ને મોવડી થઈ જાય. વાહે લશ્કર હોતું નથી કઈ યાર. બાકી અમારી તો ખુલ્લે આમ બોલવાની ત્રેવડ છે, પણ વાહે જુઓ ને વાહે ધૂળીની ડમરીઓ જ ખાલી ઉઠતી હોય. બોલી ત્યારે બે ઘડી પડકારા થાય હિન્દુવાદમાં છે, પછી કોઈ એકચ્યુઅલી રહેતા નથી યાર. એકલા લડવું પડે છે રાણો રાણાની રીતે. એટલે આમાં બધા કલાકારો એમાંય ક્યાંક મૂંઝાતા હોય છે. કારણ કે એકતા નથી ને ત્યાં દુખી બહુ છે આપણે. એટલે ખેર બધી વાતો ઉપર આગળ ઉપર આપણે વાતો કરશું. આયા સમજદાર બધા છો. સમજદાર એટલે તેજીને ટકોરો હોય, ડફણા તો ગધાડાને મારવાના હોય. કોળી સમાજની સરસ મજાની ભવ્યથી ભવ્ય આયા જ્ઞાતિ ગંગા ભેળા થઈ અને સમાજવાડી બનાવે છે. ભજનની દુનિયામાં જેને આગવો ખેડો કર્યો બધોય માનવ મેરામણ બળદેવ બાપા તો આ છે જ. પણ જેને 1 વર્ષ 2 વર્ષ નહીં, વર્ષો સુધી જેને ભજન ગાયા અને ઈ ભજનનું તપ પાક્યું અને સમાજ માટે મારે કંઈક કરવું છે, સમાજ માટે કંઈક મારે કરી દેવું છે, કરી જવું છે, કરી છૂટવું છે, આવી જેને ભાવના હતી અને જેને સમાજ સ્વીકારે ને એને દુનિયા સ્વીકારે એટલું નક્કી કરજો. લોહીનો નહીં, કોઈનો નહીં, આ નક્કી કરી લેવાનું યાર. એવા સમાજના હિત માટે થઈ અને જેને જબરજસ્ત રૂપલમાં પ્રયાસ કર્યો એવા બેન શ્રી લલિતાબેન ચરણ, લલિતાબેન ઘોડેદરાને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લ્યો. અમારા તો વડીલ છે. અમને ફોન આવ્યો જિગ્નેશભાઈ ને, મને બિરજુભાઈ ને, કે હરદેવભાઈ તમે પૂછી લો સ્ટેજની સાક્ષી. અમે કીધું તારીખ લખી જ લેવાની હોય, એમાં બીજી ત્રીજી વાત જ ન હોય. કારણ કે અમારા સિનિયર છે અને આટલી ઉંમરે જ્યારે લલિતાબેન ને જ્યારે મેં ફોન કર્યા કામથી તો એનો એક જ અવાજ છે, બોલો અમારા લાયક ભાઈ કામકાજ હોય તો કહેજો. તો આજ અમારી ફરજ અદા કરવા માટે આવ્યા છીએ. કલાકાર બની પૈસા ગણવા માટે નહીં, અમારી ફરજ છે ને આવવું પડે. ત્યારે અમે આવ્યા છીએ, ત્યારે આનંદ કરવો છે આયા. ત્યારે લલિતાબેન ને પણ કોટી કોટી વંદન કે સમાજ માટે, સમાજના હિત માટે જ્યારે આવડું કાર્ય કરી રહ્યા છે અને સમાજ માટે કંઈક કરી છૂટવાની જેમની ભાવના છે એમને વંદન. ત્યારે હું જે કવિતાથી શરૂઆત કરું છું એ ગુજરાતની ધીંગી ધરતીને લાડ લડાવતો એક પવિત્ર બ્રાહ્મણનો દીકરો ત્રિભુવન ગૌરી શંકર વ્યાસ લખે છે. કેવી છે આપણી આ ભૂમિ? તો ભગત નરસિંહ જા નાચિયો નેહમાં સંપદા પામ્યો જા સુદામો. આયા વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા સંપદા પામ્યો જા સુદામો. આયા વીર ગાંધી અને ગાતા સુરવીરની ગાથા વર્ણિ.
ભલી ભારતી ગોમની બાંધુ તન માવડી ધન હો ધન ગુર્જર ધરણી એ ભલી ભારતી ગોમની બાંધુ તન માવડી આયા નીત તૈયાર જમ દૂધ સા જંગમાં જન્મભૂમિ તસું એક માટે આયા યુદ્ધ ઘન શત્રુ હો મિત્ર કે બંધુ સંગાત પણ અહીં સાત્રવટ ઉજળી એક વર્ણી એ ભલી ભારતી ભોમની બંધુ તન માવડી ધન હો ધન ગુર્જર ધરણી એ મારા ભારતી ભોમની બંધુ તન માવડી ધન ધન હો ધન ગુર્જર ધરણી. અને આ કડી મને ત્રિભુવન ગૌરીશંકર વ્યાસની બહુ ગમે છે. શબ્દો સાંભળવું જોઈને શું કીધું છે? આઈ હૃદય ગૌરવ ભયાયન રુધિરથી ધબકતા જેના હૈયામાં જેના હાથમાં લોહીના ઉમળકા નીકળતા હોય વતન માટે કરી જાવું છે, સમાજ માટે મરી પીટવું છે, માતૃભૂમિ માટે મરી જાવું છે, એની જગતમાં વાતું થાય યાર. હમણાં અહીંથી મારી ક્યારની નજર હતી ઓલી બાજુ અમુક જુવાનડા આમ પરોથી આમ કૂદકા મારતો રાજી થયો યાર. યુવાન આવો જ હોવો જોઈએ. લાળું પડતી હોય ડગું 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 ઈ થોડા ભારતનું ભાવિ થઈ શકે યાર. ઉલાણા મારતા હોય અંદરથી જેના હૈયામાં. હું ઘણી વાર કહું બ્લડ ડોનેશન કેમ્પમાં તમે જાઓ, આ કોઈ ચડાવી દેવાની વાત નથી. કોઈ મારું ગીત, કોઈ મારી વાત ક્યાંય અંદરો અંદર બાંધી લેવાની છે જ નહીં. ધર્મ માટે જરૂર પડે, માત્ર વતન માટે જરૂર પડે તો માથું આપી દેવાની એ વાત છે. સાહેબ પંજાબની ધરતીમાં चिड़ियों से मैं बात लड़ावा, गिद्दड़ नुम में शेर बनावा, 1.25 लाख तो एक लड़ावा, ता गुरु गोविंद सिंह नाम कहावा. धर्म માટે પોતાના બે દીકરાને દિવાલમાં ચણી દીધા અને ઔરંગઝેબની સલ્તનત સામે કીધું તું કે અમારા બાપે શીખવાડ્યું છે કે વતન માટે ધર્મ માટે એકવાર નહીં હજારો વાર મરવાની અમારી તૈયારી છે. આ વાત કરી છે આમાં. એટલે ઉંબળક આવે ને એની મજા આવે યાર. અમુક તો ડાયરામાં આવે જેમ થાય ખરખરો કરવા આવે એવા નિમાણા મોઢા કરીને બેઠા હોય. હા તારી ભલી થાય તારી હો. હમણાં મારી બેહણી રે એટલે આયા પોરો વાળો ડાયરો છે, પોરો હોવો જોઈએ. એવી પોરોની વાતો આપણે કરવી છે. અંદરો અંદર બાંધી લેવાની વાત નહીં. હજી બીજી વાર ટકોર કરું છું. કોઈની હામી ગાડી આવે તો પાછી લઈ લીજો. એમાં નાના બાપના નહીં થાવ. પણ ઈમાન હોય, તમારી ખાનદાની હોય તો વતન માટે, દેશ માટે, જ્ઞાતિ ગંગા માટે અને ધર્મ માટે ટાણું આવે તેથી મરી પરવાની તૈયારી રાખજો. હિન્દુસ્તાન હામી કોઈ મીટ ને માંડી શકે. ત્યારે મને યાદ આવે છે ત્રિભુવનજી વર્ષો પહેલા લખે છે આયા યુદ્ધ ઘમસાણ જ્યાં કંઈક જાના હતા આઈ હૃદય ગૌર શીર સાટે મળે મૈત્રી મોઘી જહા પોતા હવે ધન હો ધન ગુર્જર ધરણી એ ભલી ભારતી ભોમની બાંધુ તન માવડી ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી એ ધન ધન હો ધન ગુર્જર ધરણી.
સરસ્વતી સરસ્વતી અંતર અબળ્યા જમના પણ માડી વજો વઢડે પ્રાગવા એ વાણી ઓનલિયા ખંડથી ઉતાર્યો એ જાણે આવજો કાટણ ભવના પણ જાના હિમાલય કોઈથી ચડાઈ નહીં રાજા જુહાર એ તારી પાડ્યું ને દીવણી હોકારમ હોકારમ ઘણીવાર ડાયરામાં કહું છું કે પૈસા સારા કામમાં સમાજના હિત માટે ધર્મના હિત માટે ગૌશાળા માટે લાખો કરોડો રૂપિયા અમારા ડાયરામાં ઉડતા હોય છે ગોળ થતો હોય છે આનો ઘણા ખહુરિયા ખૂણામાં બેઠા વાતો કરે એક્ચ્યુઅલી 2 નંબરના છે. Look up. Now soak in. તો આમાં કોઈ આગળ 8 નંબરના હોય 10 નંબરના હોય ને તમારે કાળજું મોટું હોય ને સસુદરના મોઢા જેવા કાળજા ન હોય તો વી આવજો આયા. કારણ કે હારા કામમાં વપરાવાના છે એટલા માટે. અને જેને હારા કામમાં વાપર્યા છે એની પેઢીએ કોઈ પાપ પીડ્યાના દાખલા નથી યાર. બાકી હું ઘણી વાર કહું છું કેટલી રૂપિયાવાળાની પાપની પ્રજા મુંબઈના બિયર બારમાં નજર મોહે લાગી રાજા ચોરે બંગલે મેં તારી ભલી થાય તારી. એમ નહીં, આ તો કરુણાનો દેશ છે, સંસ્કૃતિનો દેશ છે યાર. આ તો બેનું દીકરીઓ માટે માથા દીધા છે અને માથા લીધા છે ધર્મ માટે વાતો કરવી છે. એટલે જ્યાં મજા આવે ને ભાવનગરના કવિની મને રચના યાદ આવે પિંગલસિંહ બાપુની યાદ. શું લખ્યું છે આમાં? હોકારમ હોકારમ
વાલી મામા આવી પરચા વાલી પ્રેમાળી જે ભૂમિ માથે ઓલ તમે બેઠા છી જેતપુરનું પાદર જેતાણાની ધરતી છે ત્યારે ડોળિયાના ગીગા બાપુ બારોટ કહે છે શું કહે છે આ જેતપુર માટે આયા કાઠી દરબારો બેઠા હોય રબારી હોય ભરવાડ હોય આયર હોય કોળી સમાજ હોય જેતપુરમાં કોઈ પણ હોય 18 વર્ણ માટે કહું તો આઈનું જેને ભાદર નદીનું પાણી પીધું હોય ઈ મરદ જ હોય માય કાંગલો હોય ને યાર ઈ મરદ માણા હોય ભાદરના પાણી ઘૂંટડે ઘૂંટડે જેને ઘોળીને પીધા હોય એવી આ પવિત્ર ભૂમિ જેતાણાની ધરતી છે ત્યારે મને બે કડી યાદ આવે અહીંથી વડા ભારતા રચાયા ખેલ ખબરું વારા કાંડુ વારા કલ્લું ભારું ધારા જુદા જુએ પ્રલે કાળ જાતો બાણના ઠેકાની યાર સારી યાસ માની ભાગા પનંગા ખડી ગયા લાગ્યા હાથમાં પાતાળ અને આ ઈ ભૂમિ માથે બેઠા છીએ આયા હું વખાણ કરવા માટે ને ઇતિહાસ જાણું છું ઈ બોલું છું આઈ કાલ મને હવારમાં કોઈ ફોન કરીને એમ નો કે તમે આ વાત આખી વ્યવહાર વગરની કરી પણ સાહેબ સાંભળી લેજો ગીત રજૂ કરતા પહેલા જે સમાજની વચ્ચે હું બેઠો છું એની વાત કરી દઉં આજ પણ મહુવાની બાજુનું કેરાળા ગામ છે કોકડી જાવ તો જોજો અને કેરાળાના પાદરમાં આ જેથી ફિરંગીઓ પગ દીધો પેલા દેતી કોળીની દીકરી પાણી ભરીને હાલી જાય છે અને ફિરંગીએ નજર ફેરવી ભાઈ અને બાવડું ચાલુ દીકરીનું પણ ત્યાં તો અંગ રૂવા અવળા થયા અને વ્યાપી જ્વાળા વાય સમાચાર મોકલ્યા તેથી ટેલિફોન તો હતા નહીં સમાચાર મોકલ્યા કેરાળાની આગળ પિથલપર ગામ નાનુડા નામનો કોળીનો દીકરો કે નાનપણમાં મારીને તારી હગાઈ થઈ ગઈ છે અને દરિયાના કિનારે ફિરંગીઓએ પગ દીધા છે અને મારું બાવડું ચાલ્યું છે હવે પરણવા આવ્યું તો હારે જમૈયોને તરવાર લઈને આવજે કાં તો બગડ્યું ફેળો લેતો આવજે આ સમાચાર જ્યાં નાનુડાને મળ્યા ને પિથલપરમાં ત્યાં તો મૂછની માથે હાથ મૂક્યો પરણવા પછી આવું
પેલા તરવારના ઝાટકે માથું ઉતારું ફિરંગીનું તો જ જાન જોડું, બાકી બંગડી પહેરીને જગતમાં જીવું, બાકી હું નાનુડો ન કહેવા. અને દરિયા કિનારે તેથી એક પોતાની આબરૂ માટે, ઇજ્જત માટે, પોતાના સન્માન માટે, આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ. એના માટે થઈ અને દરિયાના કાંઠે કોક દી જાગ્યો. એ પિથલકરના પાદરમાંથી નાનુડો નીકળ્યો અને હાંઠિયાના ત્રીજા પહાડા જેવી તરવાર એ ફિરંગીને હોહરવી કાઢી અને પછી જાન જોડી. હવે પણ આવું ઈ ભૂમિમાં, ઈ ગુજરાતની હરવી ભૂમિમાં હું તમે જન્મ્યા છે. આ માય કાંગલો પડકારો ન હોય સાહેબ, ઈ વાતો કરવા મળ્યા છે. આ માય કાંગલા ગીત ન ગવાય. હા, નકલા ચીલામ 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 કરે રામ થોડો મળે. તમને ઈનો દાખલો આપી દો. આ વધારે નથી બોલતો, ભાનમાં બોલું છું. આ જાંગુ કાપી અને સીબી રાજાએ જેથી ખવારી દીધી ને, તઈ ભગવાન મળ્યો છે. અને ફરી સભામાં, ફરી બજારમાં જેથી હરિચંદ્ર રાજા જેવા વેચાવાની તૈયારી લઈને ઉતર્યા ને, રઘુકુળની રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય એનું વચન અને જાય તેદી રામ આવ્યો છે. અને ઈથી આગળ ભગીરથ રાજા એતણ કડકો આડરો તીર ગંગા તટ જાય, પછી માનવીયા કુળની માય ભૂતનો હરદે ભાગીરથી આવા તપ કર્યા ને, તઈ રામ આવ્યો છે. નકરી કરતાળું વગાડે ભગવાને નો આવે, એમાં તમારું હાડ હોમી દેવાની તૈયારી હોય તો રામ આવે. ત્યારે મને યાદ આવે સોના લડવા મેદાન કાતે માંડિયા પદાન ઘોડા ઘોડા ગામ હાડ ગાડી કાળું બોલે બોડાની કાળું જીવ છોડિયા ડમરી કાળ કામલો મેદાન નાગના હાલિયા સોના લડવા મેદાન કાતે માંડિયા પદાન ઘોડા ઘોડા ગામ હાડ ગાડી કાળું બોલે બોડાની કાળું જીવ છોડિયા ડમરી કાળ કામલો મેદાન ये पारुल वाला केस सॉल्व कर दो वीर बहादुर, ये लोग तुम्हें भारत रत्न दिलवा देंगे. અન તારા દિલ્હીના કાંગરા જો ભડકે બાળું નહીં તો ઉદા ચારણની રાજભાઈ ચરણભાઈ બોલી નો બોલી થાવ, એના માટે કીધું છે. એમાં ઉદાવાળી રાજભાઈ ઉદાવાળી રાજભાઈ ઉદાવાળી રાજભાઈ ઉદાવાળી રાજભાઈ
હસદ વગને ઉકળી અવતરી 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 જય રૂપલમાં જય રૂપલમાં ચંદ્ર સુપે નહીં સૂર્ય સુપે નહીં બાદલ સાયો એરણે કેડો રાજપૂત સુપે નહીં દાતા સુપે ઘેર માંગન આયો આઈ ચંચલ નારી કોને સુપે નહીં પ્રીત સુપે નહીં પીઠ દિખાયો કર્મ સુપે નહીં ભૂત લગાવ્યો કર્મ સુપે નહીં ભૂત લગાવ્યો ભૂત લગાવ્યો ભૂત લગાવ્યો કે ભાઈબંધ બનાવો તો જિગ્નેશ બારોટ જેવા મર્દને બનાવજો યાર. હા, મને સ્ટેજ ઉપર જો કોઈ મારી ગેરહાજરીમાં જીવતો રાખ્યો હોય તો જિગ્નેશ બારોટ છે. બાકી હું ઘણીવાર બોલું છું સાલા ચકલા બાજ બની ગયા યાર. અરે અરે ખુંભાથલ કેહરી અન ભુજબળ પંજા ઘા ડેડકા માથે ડા કોઈની ખેલે નહીં હાવજ ખીમરા. જિગ્નેશ બારોટ એ પવિત્ર બારોટનો દીકરો છે યાર. અને હું તો હજી કહું છું, સાંભળી લેજો. આમાં તો લાયકાત હોય ને એવું કુદરત આપે યાર. આપણને એમ થઈ જતું હું ભારતનો વડાપ્રધાન થઈ જાવ તો એ ન થવાય. મોદી જેટલી લાયકાત હોય તો થઈ શકો, તો ઈશ્વરની કૃપા વરહે. અને પ્રેમની વાતો, પ્રેમના ગીતો તો દુનિયાએ બધાય ગાય ને લાખો સલામ. પણ મારો જીગો ગાય ને એટલે કાળજે ઘા થાય. ઈ જિગ્નેશ બારોટને વધાવી લ્યો જોરદાર તાળીઓથી. ભાઈ 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 કવિ કહે છે કે એમાં ઊભી રહેજે એક ઘડી માટે અમે પડકારો કરી. દુનિયામાં એક કડું જેથી હાથમાં ન આવે અમારી મતિ મુંજાય તેથી હેમાં નવગણના ઠાલા ઉપર જેમ ચકલી બનીને બેહી ગઈ અને કુરડી હેતણ કટક તે નોતરિયા 9 લાખ. જ્યારે જ્યારે આ દેશની દીકરીઓએ પડકારા કર્યા છે તેથી માં આવી છે. પૈસા થોડી વાર રહેવા દો, મને ખબર છે માલ એ તો મોહબ્બત હે યાર. પણ તમને એ કહી દઉં, મની ઇઝ નોટ એવરીથિંગ બટ એવરીથિંગ નીડ્સ મની. સર્વસ્થ પૈસામાં કઈ નથી. ઘણા રૂપિયાને વળગી મરી ગયા યાર. ઠાઠડીના છેડે રૂપિયો થોડો આવવાનો છે. ક્યાંય કેવા સંબંધ બનાવજો હાડના, કોક દી ટાણું કટાણું આવે તેથી એના ખંભે હરદેવભાઈ માથું મેલો ને તો આહુડા પાડવાનું મન થાય ને. અને તમારા આહુડાની કિંમત સમજી જાય. આવા કોક સંબંધ બનાવજો, નકરા રૂપિયા કરીને મરી ન જાતા યાર. અને પૈસા હોવા જોઈએ એવું નથી. પછી નકરા કેવું રૂપિયા હાથમાં મેળશે તેમ તો લઈ આવો, મર્સિડીઝ આવી જતી હોય, જાઓ. એ પાછા પૈસા જોઈએ છે. એટલે હું કહું છું, મની ઇઝ નોટ એવરીથિંગ બટ એવરીથિંગ નીડ્સ મની. અને જિંદગી એવી જીવજો. તમારા માટે આ વર્ડ કહું છું, તમારા બધા માટે હાકલો અને પડકારો છે ને એના માટે. યોર લવ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન મની. પૈસા નહીં, તમારા પ્રેમની જરૂર છે યાર. પૈસા તો છે માની કૃપાથી હોય.
પ્રેમ છે તમારો આ બિરજુભાઈ, અને પ્રેમ વગર પામે નહીં હુનર કરો હજાર. અને તારા ઉપર તો મને યાર બીજી વાર પ્રેમ છે. રિસ્પેક્ટ ટુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ યાર. હા, એટલે જોવે ત્યારે તમે તમારે કૂદકો મારીને પાછા બેસી જાજો એટલે પાછળ વાળાને દેખાય યાર. હા, બધાને ન્યાય મળી જાય ને. આપણે આનંદ કરવા માટે આવ્યા છીએ. ત્યારે મને યાદ આવે છે રૂપલમાં જેવી જગતમાઈ બેઠા છે કે હે માં ઉઠી રહેજે ઘડીએ થાબડી લઈ દોડજે, જેથી જરૂર પડે આ દીકરાને સોરુડાને ઢાળી મરણના. ગીર બાપુ તેદી માં તું ધાબળી લઈને દોડજે, અમારી આબરૂનો વિલામ નો થવા દેતી માં. ઈ કડીમાં કીધું છે. શું કીધું છે જગતમાને? તમે મારા દેવના દીધેલ છો, આવ્યા છો તો અમાર થઈને. અને મને તો આ બે ત્રણ ને જોનડાને જોઈને તો ફરો થાય છે આ દેવના દીધેલા જ હોય યાર. અને આ નક્કી આ આજે બેઠો ને ઉપર એ તો જાજી માનતા નો હોય ને આવો પડકારો નો હોય યાર. બરાબર ને? હા, પડકારો કર્યો એ જ આગળ હાલ્યા. રાજસ્થાનની ધરતીમાં અનેક રજવાડા છે અને લાખો સલામ, પણ 22,000 ના દળકટક ને નૈન રાણાએ પડકારો એવો કર્યો કે આજે હૈયામાં કોતરાઈ ગયો યાર. આજે હૈયામાં કોતરાઈ ગયો. આના આપણે ચાખો છીએ. અને હાથમાં કમંડળ લઈ અને હાથમાં ચીપિયો લઈ અને આદેશ કરીને એવો પડકારો કર્યો કે વર્ષોના વાણા વી ગયા, પણ આજે એ વેલો બાવો આપણા હૈયામાં કોતરાઈ ગયો છે યાર. કિંમત પડકારાની છે, ચાહે ભગવાનની હામો કર્યો હૈયાના ભાવથી. એવી વાતો મારે આપણે આગળ કરવી છે. સંસ્કૃતિ સભર આપણો ડાયરો છે. આ માતાઓ બહેનો પરંપરાનો આપણો ડાયરો છે. લલિતાબેને ભજન જે કર્યા એ હું તો એમ કહું છું બેન, તમારું તપ છે આ. બાકી એક જાનનું માણા ભેળું કરવું ને તો પગના તળિયા ગાહી જાય તે જાન માન થાય યાર. આયા સમાજનો પ્રેમ અને સમાજના હિત માટે જે તમે કામ કરો છો એમાં ભગવાન રાજી છે, દ્વારકા વાળો રાજી છે. અને જ્ઞાતિ ગંગાના તમારી ઉપર આશીર્વાદ કાયમ રહેવાના. જ્યારે જ્યારે કોઈ પણ પ્રસંગ, જ્યારે કોઈ પ્રસંગ જ્ઞાતિની વાડીમાં કરવામાં આવે ત્યારે તમારી યાદી થવાની. શું કામ? કે તમારું આમાં સમર્પણ છે, તમારો આમાં ત્યાગ છે અને એમાં તમારું આપણાપણું દેખાય છે. ત્યારે ઘણા બધા સંતો વાતો કરવી છે, પણ એ પેલા એક પ્રસંગ મને યાદ આવે છે. આપવાની અને દેવાની વાત આવી ને, હવે સાંભળજો. માં બેઠા છે રૂપલમાં, એટલે મારે એક ગીત પણ આઈમાનું અહીંથી રજૂ કરવું છે. રામપરા રૂપલમાનું જગદંબા આ નાગબાઈનો અવતાર છે રૂપલ યાર. હા, જૂના થડેથી. અને હું તો એમ કહું છું કે આઈમાનું આખું જીવન પરોપકારી જીવન છે, જેના હૈયામાં 8 billion people, but only one happy birthday song with the એક આશીર્વાદ સિવાય બીજી ભાવના નથી. અને માની આંખમાં કરુણા છે. એને ત્યાં ગમે જાય, દલિતનો દીકરો જાય તો ભલે, અને મોટો હાથીની અંબાડીમાં બેહવા વાળો રાજાનો દીકરો જાય તો ભલે. રૂપલમાનો એક જ ભાવ છે, રૂપલમાની એક જ પ્રેમ, એક જ લાગણી, એક જ ભાવ આઈમાનો છે. એમાં કોઈ દી માની ભાવમાં ભાતું ન પડે એવી જગતમાં રૂપલમાં બેઠા છે. એ ભાવ પણ મારા અહીંથી કેવો છે, પણ એ પહેલા પ્રસંગ કહી દઉં. સમજદાર બધાય છે. ત્યારે મને યાદ આવે ભારત ઉપર અંગ્રેજોનું શાસન હતું, ભારત ગુલામ હતો, ભારતને આઝાદી નહોતી મળી. એક હાથમાં ક્રાંતિ રાખો, પણ હિન્દુસ્તાન માટે 1857 નો જે વિપ્લવ થયો, બળવો થયો, અંગ્રેજોએ નામ બળવો આપ્યું. 1857 નો બળવો વિપ્લવ થયો. તે દી આ દેશમાંથી 25 વર્ષની દીકરીએ તલવાર લઈ અને ઘોડાના પેગડે પગ મેલ્યા છે. અને અંગ્રેજ હુકુમતની સામે પડકારો કર્યો તો જેનો ઉગતો સૂર્ય હતો ધૂળનો ઉડાડે હામી. તે દી આ દેશની દીકરીનું ખબીર જોવો તમે, હિન્દુસ્તાનની દીકરીની તાકાત જોવો. ઘોડાના પેગડે પગ મૂકી અને પ્રતિજ્ઞા કરી હતી જો તમારી સલ્તનતનો હલબલાવું તો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ નો કહેવાવ. 1857 ના વિપ્લવમાં 1857 નો બળવો અંગ્રેજોએ નામ આપ્યું. તેથી પોતાના વતન માટે ભલે ગંગાધર રાવ ન હોય, પણ તમારા મૂળિયાનો હલબલાવું તો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ નો કહેવાય. થોડીક આગળ હાલો તો એવી જ હાડિયાના ત્રીજા પહાડા જેવી તરવાર લઈને ભીમાબાઈ નામની દીકરીએ તરવાર તાણી કે અંગ્રેજ હુકુમત ધ્રુજાવી દઉં. આ દીકરીઓને શીખવાડજો, આ ભારતને ટકાવો હોય તો. અને હવે એથી આગળ સાંભળજો. તેથી પહેલો વેલો શહીદ થવા વાળો કાલટીસામ, તમે પિક્ચર જોયું હોય તમને ખબર હોય, કાલટીસામ મોઢેથી તોડ્યો તો એમાં ગાનું માઉસ હતું. હિન્દુ ધર્મમાં ગાયને માં કીધી છે, એ ગાયનું માઉસ હતું તો એને ઇનકાર કર્યો, ગન મૂકી દીધી.
અંગ્રેજ હુકુમતનું દબાણ આવ્યું, ગન ઉપાડી લે કે ન ઉપાડું. શું કામ? કે આમાં ગાયની ચરબી નીકળી જાય તો ગન ઉપાડું. અમારી માં છે હિન્દુ ધર્મની, હિન્દુસ્તાનમાં ગાયની પૂજા થાય છે, એમાં 33 કરોડ દેવતાનો વાસ છે, કે તો ચડાવી દો ફાંસી આને. અને તેદી કીધું તું સરફરોશો કી તમન્ના અબ હમારે દિલ में है અને દેખના હે જોર કિતના બાજુ એ કા દિલ में है. તેદી એક પડકારો કરી અને ભારત વર્ષમાંથી પહેલો શહીદ થવા વાળો મંગલ પાંડે, અને ત્યાર પછી તો રાજ્યગુરુ સુખદેવ, ચંદ્રશેખર, હું બધા યુવાનોને એટલું કહું છું કે તમે બધું ભૂલી જાઓ તો ભલે ભૂલી જાઓ, પણ હિન્દુસ્તાન માટે જેને પોતાના લોહી રેડ્યા ને, આ ક્રાંતિકારીઓને કોઈ દી ભૂલતા નહીં જો ભારતને સુખી કરવો હોય તો. આ તમે તમતારે સલમાનના આશિક હોય તો માતાજી તમને સુખી રાખે, એ તમારી મેટર છે, હું સલાહ દેવા નથી આવ્યો. પણ સાહેબ મારા ભગતસિંહના, ચંદ્રશેખર આઝાદના આશિક રેજો કાયમની માટે, હિન્દુસ્તાન માટે પોતાના ખોળિયા ખાલી કરી દીધા, પોતાના જીવ દઈ દીધા રાજ્યગુરુ સુખદેવ જેવાએ. અને સાહેબ ચંદ્રશેખર આઝાદે તો એમ કીધું તું આઝાદ હું ઓર આઝાદ રહુંગા. અટાણે એક નાના ખાતાની આગળ તમે કોઈ ડીવાયસપીને મળવા જાઓ, એસપીને મળવા જાઓ તો તમારે શર્ટના બધા બટન બંધ કરીને ડિસિપ્લિનમાં જવું પડે. તેથી તો અંગ્રેજી હુકુમતનો મધ્યાન તપતો તેદી પડકારો કર્યો તો આઝાદ હું ઓર આઝાદ રહુંગા. આ આઝાદીની વાત હું તમને કરું છું, સાંભળજો, વાત દેવાની છે. આયા જ્યાં દિના આવડો મોટો સમાજ આ ભેળો થયો છે, તો આમાં કોઈ કરોડપતિ હોય તો કદાચ 25-50 હજારનો ઘોળ કરે, પૈસા ન હોય જેની આગળ, એ 500 રૂપિયા નાખે તો સમાજ માટે 50,000 બરાબર છે. વાત સાંભળજો, આઝાદીની લડત ચાલતી હતી અને એમાં એક 22 વર્ષની દીકરી ધીરા 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 ડગલા દેતી ગાંધીજીને મળવા આવે છે. કીધું મારા બાપુને મળવું છે, ગાંધીજીને મળવું છે. આ દેશની દીકરીઓનું સમર્પણ તો જો. ગાંધીજીને મળવા આવી દીકરી, એટલે કીધું કે બાપુ બેઠા છે, તમને એક દીકરી 22 વર્ષની મળવા આવી. એટલે દીકરી ધીરા ધીરા ડગલા દેતી ગાંધીની આગળ આવી. ભારતને આઝાદી નહોતી મળી, હજી ભારત આઝાદ નહોતો થયો, એવા ટાણે આ દીકરી મળવા આવી. એને ખબર હતી કે આ દેશ માટે યુવાનો ક્રાંતિકારીઓ હાથમાં દિવ્ય મસાલું લઈ અને ભારતને આઝાદ કરવા માટે થઈને પોતાના સર ઉપર કફન બાંધીને નીકળ્યા છે. તો હું દેશ માટે શું કરી શકું, દેશને શું આપી શકું? તેથી દેશની દીકરી પોતાના હાથમાંથી સોનાની બંગડીઓ કાઢી, પગમાં જે પહેર્યું તું હોનું કાઢી, ગળામાં પહેર્યું તું હોનું કાઢી અને સોનાનો ઢગલો ગાંધીજીના પગમાં મૂક્યો કે લ્યો ગાંધીજી, લ્યો બાપુ, આ જેટલું સોનું હિન્દુસ્તાનને આઝાદીમાં જરૂર પડે તો મારી આગળ છે હોનું તમને આપું છું. આ હોનું તમે હિન્દુસ્તાન માટે, આ દેશ માટે વાપરી નાખજો. હોનું દેવા માટે, આ બધું ઘરેણું પહેરવું દેવા માટે તમને હું આવીશું. ઉતારી દીધું, ખરબ જેમ કાસળી ઉતારે એમ તેથી હાથમાંથી, પગમાંથી, ડોકમાંથી ઉતારીને ગાંધીજીના પગમાં સોનું મૂક્યું. વાતનો સાર હવે સાંભળજો. સોનું મૂકી તો દીધું અને વળી 22-23 વર્ષની દીકરી, સોનું આપી દીધું બધું. એટલે ગાંધીજીએ કીધું બેટા શબ્દ જા કાને એવું 4 રહેવા દે ભાઈ, મામલો મેદાને. ઈ પાછા અંગ્રેજો જ લાવેલા. પેલો એલો ધંધો અંગ્રેજોએ ચાનો જ કર્યો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી અને પેલો વેપાર અર્ધુભાઈ ચાનો કરેલો આ અંગ્રેજોએ. થોડી વાર રહી જાય તમે તમારે. એટલે હવે સાંભળજો વાત. ગાંધીજીએ કીધું બેટા શબ્દ જ્યાં કાનમાં પડ્યો. દીકરી વળી પાછી, બેટા હોનું શું કામ આપ્યું? કે બાપુ મને ખબર પડી કે હિન્દુસ્તાનને આઝાદ કરવા માટે થઈ ગાંધીજી જેવા, ચંદ્રશેખર આઝાદ જેવા, રાજ્યગુરુ જેવા, સુખદેવ જેવા એક યુવાનો નાકેથી નીકળી અને ભારતને આઝાદ કરવા માટે લડે છે. તો ભારતને ક્યાંક પૈસાની જરૂર પડે, ક્યાંક પૈસા વગર લડાય નહીં. તો આ મારું હોનું હતું તમને દેવા માટે આવી હતી. ભારતને જરૂર પડે, તમારે જરૂર પડે, આઝાદીની ફૌજ બનાવી હતી સુભાષચંદ્ર બોઝે, એમાં જરૂર પડે તો આ પૈસા આ વેચી અને વાપરી નાખજો. પણ ગાંધીજીએ બેટા શબ્દ જ્યાં કીધું ત્યાં પાછી વળી. બાપુ મને બેટા કીધી કે હા તું દીકરી છો બેટા કહું, પણ બેટા તું વાત તો કર. ત્યાં બધું હોનું મૂકી દીધું, તું કામ શું કરીશ, પૈસા ક્યાંથી કમાઈશ? તેથી પાછી વળેલી 22-23 વર્ષની દીકરી ગાંધીજીને કહેશે આઝાદ ભારત નહોતો થયો ત્યાર પહેલાની વાત કરું આપને. એને કીધું બાપુ તમે દીકરી કીધી છે એટલે બાપની આગળ ખોટી વાત કરાય ને, પણ હું કોઠામાં નાચવા વાળી છું. બાપુ કોઠામાં નાચવા વાળી છું અને આજ તમે દીકરી કીધી તો હોનું તો તમારા પગમાં મૂકી દઉં છું, પણ આજથી પ્રતિજ્ઞા કરું છું કે કોઠામાં નાચવા નહીં જાવ. હવે નાચવા જાવ ને તો દુનિયા વાતો કરે ગાંધીની દીકરી કોઠામાં નાચતી. હવે આજથી ડગલું ન દઉં, આજ ન જાવ. હવે આ દેશની દીકરી કોઠામાં નાચવા વાળી જો હિન્દુસ્તાન આઝાદ બનતો હોય અને તેજી જો પોતાનું હોનું જો આપી દેતી હોય તો હું તમે સમાજ માટે જેટલું કરી એટલું થોડું પડે, દેશ માટે કરી એટલું થોડું પડે. અને કોઠામાં નાચવા વાળીને એટલો વટ હોય કે તમે જો મને આ દીકરી કીધી હોય, બેટા કીધી હોય અને આજ પછી જો ડગલું દઉં ને તેથી ભારતની દીકરીને કલંક બે, આજ પછી હું નાચવા નહીં જાઉં કોઠામાં, આજ મજૂરી કરી લઉં, કાળી મજૂરી કરી લઉં, પણ હું ક્યારે ડગલું નહીં ભરું.
આ દીકરીઓ છે આપણા દેશની, જેને હિન્દુસ્તાનના આઝાદીના પાયામાં પોતાના મૂળભૂત પાયામાં જેને પોતાના ખોળિયા ખાલી કરી દીધા છે, આના આપણે ચાહકો છીએ, આના પૂજારી છીએ. શિવાજીનું હાલડું વર્ષોથી ભલે ગવાતું હોય પણ હજી હાલું શું કામ લાગે છે? એને હિન્દુસ્તાન માટે, હિન્દુ ધર્મ માટે હાથમાં તરવાર લીધી, પોતાના ધર્મ માટે તરવાર લઈને અને લડી દેખાડ્યું, એટલે શિવાજી વાલો લાગે છે. આ ગીતો વર્ષો થઈ જાય તો આપણને વાલા લાગવાના. બાકી તો તમને ખબર છે, મુનિ બદનામું ડાલિંગ તેરેલી તમારી ભલી થાય. હજી એ પૂરું ન થયું ત્યાં વાલી બજુ આવ્યું, મુનો બદનામ, મુનિ મુનો બે થઈ ગયા. પણ મારો શિવાજીનું સાહેબ વર્ષો પછી તમે સાંભળો તો વાલું જ લાગે. એવા ગીતો મારે આપની આગળ ગાવા છે. આ માતાઓ બહેનો બેઠા છે અને સમાજ માટે જાવું ગાવશું ને વરસતા રહેજો. કુળની કીરત સાંભળી અને મનમાં આવે નહીં મોજ, તો એને ગણવા રણના રોજ હાસુ હરઠિયો ભણે. આપણી પરંપરાની કોઈ વાતું કરતા હોય અને જો કહું ન તૂટે તો આપણી જિંદગીમાં ધૂળ પડી છે. ભલા માણા, નાણું મળે પણ ટાણું ન મળે યાર. આ બધું ટાણું મળ્યું છે. આજે પૈસા તો કમાતા મળે, તમારી ઉંમર વહી જાય, તમે 70-75 વર્ષના થઈ જાવ પછી તમને કોઈ લાલ ટી શર્ટ પહેરાવો રૂડું થોડું લાગે. એ તો 22, 25, 30, 35 વર્ષ હોય ત્યાં સુધી લાલ ટી શર્ટ રૂડું લાગે. પછી ઉંમર પ્રમાણે કપડામાં ચેન્જીસ લાવવો પડે. 75-80 વર્ષે તમે લાલ ટી શર્ટ પહેરી નીકળો અટાપટાવાળાથી, સારું ન લાગે. ત્યારે વ્હાઈટ કપડું તમને સારું લાગે, કારણ કે સમજદારી. હરદેવભાઈ, એમાં ટાણું મળ્યું છે. નાણું મળે કે ન મળે એની મને ખબર નથી, પણ ટાણું મળ્યું છે તો નાણું વાપરી નાખજો. સમય એક જ વાર આવે છે. સમય, સત્તા, સંપત્તિ ને શરીર કોઈની જીવનમાં કોઈની રાહ નથી જોતું. ત્યારે મને યાદ આવે છે ભગવતી રૂપલમાં બેઠા છે અને શિવાજીના હાલડાની એક બે કડી ગાયને આપણે આગળ પર કલાકારો સાંભળવા છે. ત્યારે કંધન કુખ જીજા બાયની જા શિવાજી જન્મો હતો, તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો. અનપડકાર કરતી પુત્ર ને મરજે શિવા મેદાનમાં. આવી જનતાઓ એનો પોરો આપણને છે સાંભળ્યો. એક રામપ્રસાદ બિસ્મિલ ને કીધું તું કે હામી સાથીએ મરજે, પીઠનો દેખાડતો. એક બરડામાં તમે આગળ આલો, પોરબંદર આગળ 71 ના યુદ્ધમાં ઇન્દિરાબેન ગાંધી આપણા પીએમ હતા, ત્યારે મેરની દીકરી બોલી છે કે મારો દીકરો હોય ને અને મેરાણીનું ધાવણ ધાવ્યો હોય તો નાગાજળ સિસોદિયા પાછું ડગલું નો દે તો પાકિસ્તાનને દેખાડી દે. આના અમે ચાહકો છીએ યાર. આની વાતો કરવાનો અમને પોરો થાય, સવાર સુધી બોલવાનું મન થાય. પછી એકચ્યુઅલી હમી હાનમાં ગાંઠિયા ખાઈને હુઈ જાય, કૂતરા ભહે. પેલા અમારા દાદાની વાત કરો. હવે તમારા દાદા જાગ્યા જ નથી કોઈ મોડા સુધી યાર. આવા ડાયરામ જાતા હોય, આવા ગીત સાંભળતા હોય, રાતે 2-2, 3-3, 4-4, 5 વાગે પ્રોગ્રામ પૂરા કરીને ઘરે આવતા હોય, છોકરાની આગળ વાતો કરતા હોય, આ કલાકારે આ ગાયું, આને આ ગાયું, તો અમને મજા આવે. અમુક તો 12 વાગે તમારે એકચ્યુઅલી મિસ કોલ પડ્યો છે લે તો ઘરે વયો જા. અને અમુક દરવાજે ઠબકારીને આવ્યા, સાંકળું હવે રાણો રાણાની રીતે છે. મને ફોન બોન કરતા નહીં, ડાયરો પૂરો થાય તઈ આવી છે. અમે આવા પડકારાના ચાહકો છીએ યાર. બાકી બધું બધાને હોય જ ઘરે, નો યાર એકચ્યુઅલી હોય જ. કે ધન કુખ જીજા બાયની જા શિવાજી જન્મો હતો, તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો. પડકાર કરતી પુત્ર ને મરજે શિવા મેદાનમાં. મારા દેશની આવી યાર રમણી અમાર છે ઇતિહાસમાં. ઈ શિવાજીને લાડ લડાવતા જીજાબાઈ 85 ગાવની મંજલ કાપી. અને જે માતૃભૂમિ અમારી કહેવાય, જે અમારી જન્મભૂમિ જે મારી છે, પાંચાળની ધરતી, ચોટીલાનું પાદર, જ્યાં તન અને મુંડને મારવા વાળી ચામુંડા બેઠી છે, ઈ ધરતીમાં જન્મેલો વાણિયો. અને એ પાછો પોલીસમાં, એના બાપુ પોલીસમાં હતા, ઝવેરચંદ મેઘાણીના બાપુ પોલીસમાં નોકરી કરતા, ત્યાં જન્મો. અને ઈ જન્મા પછી એને જે ભાવ લખ્યો છે આયા, રાષ્ટ્રીય શાયરનું બિરુદ જેને આપ્યું છે, રાષ્ટ્રીય શાયર કીધો છે, ઈ લખે છે 2 કડીઓ. અને 2 કડી મને રૂપલમાને યાદ આવે ત્યારે યાદ કરવા છે મારે છત્રપતિ શિવાજી મહારાજને આ ઘડીએ. ત્યારે माझं नाव परमेश्वर लक्ष्मण मिसाळ, सर मी 12 टायर गाडी ક્યાં જીજા ભમાવું ગેલ ચાંદલો ને જીજા બાજ ને રાગા બાળ રે, જીજા બાજ ને રાગા બાળ.
હાથ છોડીને વેહ જાજા છે. કલાક તો થઈ ગઈ પણ બધા મળ્યા છે ને ત્યારે મને એક શક્તિદાનજીની રચના યાદ આવે છે. તમારા ઘરમાં સાંભળજો, બહુ સાંભળવા જેવી કવિતા છે. તમારા ઘરે પ્રસંગ હોય, લગ્ન હોય, ગમે એવો ડાયરો હોય, પણ તમારો ફાટલ લુગડે જો તમારો ભાઈ ભેળો ન હોય ને તો પ્રસંગ અધૂરો લાગે. એટલું યાદ રાખજો યાર. કારણ કે 14 વર્ષનો વનવાસ રામને આપી દીધો તો ભરતે એમ કીધું કે મારા ભાઈ વગર હું ગાદીએ ન બેહું, અને લક્ષ્મણે એમ કીધું હું મારા ભાઈની હારે જાઉં. ત્યારે શક્તિદાને આ કલમ ટાંકી છે અને એમાં એમ લખ્યું છે, સાંભળજો, રૂડું ક્યાં લાગે કડીમાં યાદ કરતા. આપડા પણ આપડા ઈ આપડા